ઓફ વડોદરા. કોંગ્રેસના ફાયરબ્રાન્ડ સાંસદ ગનીબેન ઠાકોરે જીત બાદ યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને મા અંબાના આશીર્વાદ લીધા હતા. 51 શક્તિપીઠ સર્કલ ખાતે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા ગનીબેન ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગનીબેન સાંસદ બન્યા બાદ પ્રથમવાર અંબાજીના પ્રવાસે આવતા ઠેર ઠેર લોકોએ ગનીબેનનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. ગનીબેને માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ લીધા હતા. આ સાથે જ ગનીબેને જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના લોકોએ મને જે આશીર્વાદ આપીને જે જીત અપાવી છે માટે હું મા અંબાના દર્શને આવી છું. સાથે જ ગનીબેન ઠાકોરે મા અંબાને પ્રાર્થના કરી કે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ હળી મળીને રહે અને લોકોની સેવા કરે. આ સાથે જ તારીખ 13મીના રોજ પ્રજાનો આભાર માનવાનો કાર્યક્રમ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાખવામાં આવ્યો છે. ત્યારે આવનારા સમયમાં ગુજરાતમાં જ્યાં પણ મારી જરૂર હશે ત્યાં હું સમય કાઢીને અચૂક પહોંચીશ તેમ ગનીબેન ઠાકોરે જણાવ્યું હતું.